હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે મજામાં જશો। આજે આપણે આવી ગયા છે ફરીથી કાદે, અને કાદે આપણે લડણું પકડવાના છે। લડણું કેવી આવે એ પણ તમને બતાડીશું। તો વિડીયોને સેટ સુધી જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો, લડણ પકડવા માટે શું શું કરવું પડે એ પણ તમને બતાડીશું। મિત્રો જો અહીંયા એક પાહલો મંડવેલ છે આ લડણું માટે। જો મિત્રો આવો પાહલો મંડવે તો જ આમાં લડણ આવે। ને મિત્રો તમને કહી દઉં, આમાં જો આવું આમાં ઘાસ બાંધવાનું આવે, આવું માછલું ફૂંકાઈ ગયેલ તો એ ખાવા આવે ને પછી આપણે લડણને પકડી લેવાની। તો પાછું પાહલો આપણે મૂકી દઈએ ને આમાં લડણું આવશે આડી, તો આ રીતના કરવી દેવાનું મિત્રો। અહીંયા એક પાહલો મંડવેલ છે ને આવા બીજા પણ પાહલા મંડવેલા છે મિત્રો, તો એ પણ તમને આડી બતાડી દઉં। મિત્રો જો અહીંયા પણ એક પાહલો મંડવેલ છે, ઓલી જગ્યાએ મંડવેલ છે એવો મિત્રો। જો આમાં પણ એવી રીતનું મંડવેલું છે। તો મિત્રો અહીંયા ચેતનભાઈ પણ અહીંયા લડણું કાઢે છે। તો ચાલો આપણે ચેતનભાઈ પાસે જોઈએ, કહીએ કે લડણું આવે છે કે નથી આવતી। ચેતનભાઈ, લડણું આવે છે કે નથી આવતી? જો મિત્રો આ ચેતનભાઈ પણ અહીંયા લડણું કાઢે છે। તમે આ બધીમાં પાણી આ ભરતી જાય એટલે પાણી આ કાદામાંથી આખું ફરી જાય પાણી। જો આમાં પણ જોઈને ચાલવું પડે, નકર આમાં જો ખાડામાં પગ હોય જાય પગ પણ મવડાઈ જાય છે આપણો। અને મિત્રો જો લડણું પણ આમાં બીજી પણ પકડેલી છે, તો એ પણ તમને બતાડી દઉં। ધર્મેશભાઈ બીજી પકડ લીધી, જોઈ લો। આપણે પહેલા લડણ પકડી અને બીજી આ પણ મિત્રો મોટી લડણ છે। તો આપણે આને પણ કેટલી નાખી દઈશું અને આપણે પકડવાના છે ઘણી બધી। તો આપણે જે લડણ પકડશું બધીમાં મિત્રો તો આ ભાવે આપણે લડણ બે ત્રણ પકડી લીધેલી છે, તો આમને બતાડી દઉં। લડણ પકડી લીધી છે મિત્રો। જો અહીંયા એક પાહલો મેંડો સાડી થોડીક વાર પછી આપણે પાહલાને ઉપાડવાનો છે, એમાં લડણ આવે છે કે નહીં આપણે જોશું આડી। ને ધર્મેશભાઈ છે આપણે આડી બતાડશે કે લડણ એમાં આવીશ કે નહીં। તો આડી થોડીક વાર પછી આપણે પાહલો ઉપાડવાનો છે, તો વિડીયોને સેટ સુધી જોજો। તો ચાલો હવે થોડીક વાર પછી મળીએ। A few moments later. મિત્રો અમે 6 જણા આવ્યા। જો મિત્રો ધર્મેશભાઈ આપણે પાહલો ઉપાડે છે। જો આ પાહલો તે ખાલી ગયો ને નાનુભાઈ પણ આ બ્લોગ બનાવે છે, એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં, તો જઈને એની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને એના વિડીયો પણ જોજો। બહુ મસ્ત મસ્ત વિડીયો આવે છે ને અત્યારે આપણે બહુ બોલશું ને, કારણ કે લડણું હોય એ ભાગી જાય। જો આ મિત્રો આ પાહલો પણ ખાલી આવ્યો છે આપણે ભાઈ મિત્રો। જો આ તમે જોઈ લો, આપણે કુલ એટલી જો નાનુભાઈ બોલે છે એનો વ્લોગ બનાવે છે। આપણે 10 થી 12 કુલ લડણ પકડીશ। આપણે તમને હું બતાડું, નાનુભાઈ આપણે બતાડશે કે લડણ કેટલી કેટલી આવી છે। ખાતામાં જ જોવા મળે, તમે જોઈ રહ્યા છો। આ જો આપણે બધી જે લડણ છે બધી મોટી મોટી છે, તમે જોઈ રહ્યા છો। તો આપણે કુલ એટલી લડણ પકડી છે, હું તમને બતાવું કે કુલ આપણે કેટલી મિત્રો મોટી લડણ છે મિત્રો। તો આપણે બે ખોલીમાં છે અને બાકીની જે છે તો આપણે કુલ 10 લડણ પકડી છે। તો આપણે ઘરે જઈને આ લડણનું શાક બનાવવાનું છે, તમને બતાવશું કે શાક કેવી રીતનું બનાવી। તો ચાલો હવે આપણે જઈએ ઘરે। અને મિત્રો આજના વ્લોગ વિડીયોમાં બતાવે છે જો મિત્રો આ એક તૂટી ગયેલ લાંગો છે આ લડણનો। તમને જો આપણે મચ્છીને મિત્રો આ લડણ કવડી જાય તો આ મેલેની ઘડીમાં આપણે પાર્ટ 2 માં તમને બતાવશું। જો મિત્રો આ ધર્મેશભાઈ આપણે બતાડીશ। અને આ છે આપણે ચેતનભાઈ, તમે જોઈ લો કેવડી મોટી મોટી લડણ છે, એ આપણે આજ હું બતાવું। ધર્મેશભાઈ લડણું બધી ભરી રહ્યા છે। આજે તમે મિત્રો આની ટીવી જોવો એ લાલ હોય તો એ આપણે સમજી જો મિત્રો ચેતનભાઈ આપણે ઝેરી લડણ કાઢે છે। આપણે પહેલાં પકડી ખવાય એવી લડણ હતી, અને આ લડણ આપણે ખાય તો આપણે જો ઝાર ફાડીને આપણે લડણ કાઢી લીધી। જો મિત્રો આ તમે જોઈ શકો છો ઝેરી લડણ કેવી આવે, વાત કરી તો તમને બતાડું કે ઝેરી લડણ છે। આ તમે જોઈ શકો છો। તો જમીન જોઈ લો તમે, જો આને ઝેરી લડણ કહેવાય। આના જે લાંગા હોય એ નાના હોય અને આ પૂરી તરફથી એક લાલ આવે, તમે જોઈ રહ્યા છો। તમને પાછળથી બતાડું, જો આ ઝેરી લડણ આવે, આ જો આપણે ખાઈએ ને તો આપણે શરીરમાં નુકસાન થાય અને આપણાનું ઝેર પણ ચડી શકે। તો આને કહેવાય મિત્રો ઝેરી લડણ, ને આ આપણે ખવાય નહીં। તો આપણે જશું હવે ઘેર। હાલો મિત્રો તો વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ। તો લડણ તો તમે જોઈ જ લીધી કેમ પકડે ને કેવી લડણ આવી છે। તો આપણે ફરી મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।